સુરેન્દ્રનગરમાં 3 દિવસ થોડી વાત ખેડૂતની એ થીમ પર કૃષિ મેળો યોજાયો છે, જેમાં 3 દિવસ અલગ અલગ સેમિનારો પણ થઈ રહ્યા છે અને વિવિધ કંપનીઓના સ્ટોલ પણ છે. તો જે આ કંપનીઓ છે એમને પોતાની જે કૃષિ મશીનરી છે એ રજૂ કરી છે, કૃષિ ટેકનોલોજી રજૂ કરી છે. તો આ થોડી વાત ખેડૂતની જે થઈ રહી છે એમાં કેવી ટેકનોલોજી રજૂ થઈ રહી છે એ આપણે આજના વિડીયોમાં જોઈશું. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ડૉક્ટર રાહુલ પટેલ છે. હું અમૂલ ડેરીમાં સેલ્સ એન્ડ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. અમૂલ ડેરી અત્યારે ખેડૂતોના વિકાસ માટે એક એવી સારી પ્રોડક્ટ લઈને આવી છે કે જે માર્કેટમાં ચાલી તો રહી છે પણ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે. અને અમૂલે જે બેક્ટેરિયા એનપીકેના બેક્ટેરિયા કહેવાય એવા બેક્ટેરિયા અમૂલે પોતાની લેબમાં નિર્માણ કરી અને ખેડૂતોને આપવાનું કામ કરી રહી છે, જે આપણો એનપીકે કોન્સોર્ટિયમ તરીકે ઓળખાય છે. આ બેક્ટેરિયા નાઇટ્રોજનની 2 સ્પીસીસ છે, આમાં પોટાશની 2 સ્પીસીસ છે અને ફોસ્ફરસની 1, એમ ટોટલ 5 સ્પીસીસ આપણે આપી રહ્યા છીએ. અને આ ખાતરનો મૂળ કામ કરવાનો જે હેતુ છે એ છે કે જમીનમાં જઈ અને નાઇટ્રોજન હવામાંથી ડાયરેક્ટ ખેંચીને છોડને આપવાનું કામ કરે છે. ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા જમીનમાં રહેલો ફોસ્ફરસ અને પોટાશને ઉઠાવી અને છોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે અને જમીનને ખુલ્લી બનાવી અને પોચી કરી ભરભરી રાખવાનું કામ કરે છે, જેથી જમીનમાં ભેજ સંગ્રહ ક્ષમતા વધે અને મૂળનો વિકાસ પણ સારી રીતે થાય. નમસ્કાર મિત્રો, મારું નામ છે રાહુલ ગોસ્વામી. હું ફાલ્કન પમ્પ્સમાં એઝ અ જુનિયર એન્જિનિયર વર્ક કરું છું. આપણા ફાલ્કન પંપ છે, આપણું બધું રો મટીરિયલથી લઈ અને બધું મેન્યુફેક્ચરિંગ આપણે રાજકોટ બેચ કંપની છે તેમાં જ થાય છે અને ફૂલી ઓટોમેટિક છે અને ફાલ્કન બેચ કંપની છે. અને આપણી કંપનીમાં ફૂલી પંપનું ટેસ્ટિંગ, તેનું મેઝરમેન્ટ કમ્પલસરી કરવામાં આવે છે અને પછી જ કસ્ટમરને આપવામાં આવે છે. અને આપણી કંપનીમાં આ જે મોડલ છે આપણું HRS મોડલ છે એ ફૂલ્લી સ્ટેનલેસ સ્ટીલ મોડલ આવે છે અને હાઈ હેડ માટે યુઝ થાય છે. અને ખેડૂતોને ફાલ્કન પમ્પ્સ એટલા માટે નાખવું જોઈએ કેમ કારણ એવું છે કે મેડ ઇન ઇન્ડિયા કંપની છે અને બધી જ જે રો મટીરિયલ આવે છે જે ફાલ્કનમાં ફૂલ્લી ચેક થાય છે અને પછી જ પ્રોડક્ટ બનાવવામાં આવે છે. મારું નામ ધ્રુવિક બાલતા, ફાલ્કન પાઇપ્સ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટથી. આપણે PVC પાઇપ ખેડૂતોને માટે ફાલ્કનની વાપરવી જોઈએ, કેમ કે આમાં જે રો મટીરિયલ વાપરવામાં આવે છે બધું જ આપણે આઉટ કન્ટ્રીથી ઇમ્પોર્ટ કરાવીને યુઝ કરીએ છીએ. ઉત્તમ ગુણવત્તાનું રો મટીરિયલ યુઝ કરવામાં આવે છે. સાથે સાથે જે પાઇપ બનાવવાની ટેકનોલોજી છે એ પણ ઇન્ડો જર્મન ટેકનોલોજીથી યુઝ કરવામાં આવે છે. અને અમારે એક જે મિક્સર પ્લાન્ટ છે PVCનો એ પણ આખો ઓટોમેસ છે કે જેમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવાની શક્યતા નથી. અને જે પાઇપની ક્વોલિટી છે એ ટેકનિકલી અને મટીરિયલની જે ગુણવત્તા છે એ પણ અમારે ત્યાં બધી લેબમાં ચેક કરવામાં આવે છે અને એ પછી જ યુઝ કરવામાં આવે છે. નમસ્કાર કિસાન મિત્રો, સાયના બાયોટેકમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી લેબ દ્વારા નવી રિસર્ચ વેરાયટી છે કાગદી AR1, જે કાગદી વેરાયટીનું જ કેટેગરીનું છે. જેમાં સૌથી મહત્ત્વની વાત છે કે આ વેરાયટી ફક્ત ને ફક્ત 55 થી 60% પ્રોડક્શન ઉનાળાના સમય દરમિયાન જ આપે છે, જ્યારે બીજી રેગ્યુલર કાગદી વેરાયટી ચોમાસું અને શિયાળામાં માલ વધારે આપતી હોય, જેથી આર્થિક રીતે નુકસાન હોય છે. બીજી વસ્તુ કે 5 વર્ષ પછી કાંટા નહીવત રહે છે અને જે અમે ખેડૂતને પ્રેક્ટિકલી ફિલ્ડમાં જોવું હોય તો અમે જે બતાવી શકીશું. દુધાત્રા ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાંથી આજે આપણે જાણીશું ખેડૂત મિત્રોને કઈ રીતના શ્રીફોસ અમારું જે ખાતર છે ઉપયોગી છે. તમે અમારું સૂચન કદાચ સાંભળ્યું હશે, જમીન બચાવો જીવન બચાવો, જેની અંદર શ્રીફોસ અમે આપીએ છીએ DAP ની જગ્યાએ. 1 એકરમાં તમારે ખાલી 50 કિલો એક બેગ નાખવાની છે, જેની અંદર PSB ના બેક્ટેરિયા, કુદરતી DAP અને સાથે સાથે આપણે એની અંદર એડ કરેલો છે કાર્બન, જેનાથી જમીન પોચી બનશે, ભરભરી બનશે અને જમીનનો જે ક્ષાર છે એ દૂર થશે અને જમીન તમારી સુધરશે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર મયુરભાઈ પ્રજાપતિ. એરિસ એગ્રો લિમિટેડ કંપનીમાં એઝ અ સિનિયર માર્કેટિંગ ઓફિસર તરીકે હું ફરજ બજાવું છું. આજે હું તમને એક વાત કરીશ જે અમારી પ્રોડક્ટ છે ચેલામીન ચિલેટેડ ઝીંક, જે સ્પેસિફિકલી ISI માર્કો, ISI સર્ટિફિકેશન એમાં છે. જે ચિલેટેડ ઝીંક જે કંપનીની 1975માં કંપનીનું ફર્સ્ટ ચિલેટેડ ઝીંક કંપનીએ લોન્ચ કરેલું અને બહુ જૂની કંપનીનું આપણું પહેલું જે છે એ ચિલેટેડ ઝીંક આપણે લાવેલા છીએ. અને અત્યારે આપણે સુરેન્દ્રનગર જે કૃષિ મેળો છે એમાં આપણે એક અહીંયા આયોજન કરેલું છે, જેમાં આપણે ભાગ લીધેલો છે.
ખેડૂતોએ એટલા માટે વાપરવું જોઈએ કેમ કે અત્યારે જે આપણી જમીનમાં ઝીંકની ઉણપ બહુ અત્યારે જોવા મળી રહી છે અને સારી ગુણવત્તાવાળું ઝીંકની વાત કરીએ તો જેમ મેં વાત કરી ભારતની એકમાત્ર કંપની જે ISI સર્ટિફિકેશન ગુણવત્તાયુક્ત ઝીંક આપણે એરિસ કંપની પ્રોવાઈડ કરે છે. તો આપણી જમીનની સારી ઝીંકની પૂરતી ઉપલબ્ધતા અને જમીન સારી રહે એના માટે ઝીંકની વપરાશ જરૂરી. આ તોતા પ્લાવ છે જે ઉમિયા એલોઇસ કંપનીનું છે, એનું બ્રાન્ડ નેમ એરાઇસ છે. તોતા પ્લાવનું મેઇન કામ હળ કરતાં નાના HP ના ટ્રેક્ટર ચાલે છે અને હળથી સારું કામ કરે છે. આની 10 ઇંચ ઊંડાઈ સુધી બેસી શકે છે, એટલે હળનો સાથી ગણવો હોય તો ગણી શકાય. હળનું 80% કામ કરે છે. આનું બ્રાન્ડ નેમ એરાઇસ છે અને હું કિસાન એગ્રીટેક લખતર તાલુકો સૌલાણા ડીલર છીએ.